કે મંદિર છે, મંદિરના અને ભગવાનને આપણે છુપાઈ નથી શકતા. કે મંદિર એવી વસ્તુ છે કે જેને ઢાંકવાની જરૂર નથી, પણ આ મંદિરનું ઢાંકવું તો આપણને બી નથી યોગ્ય લાગ્યું. We should not close this temple if the Prime Minister is coming. આજે અમદાવાદમાં આવી રહ્યા હોય અને અમદાવાદની ગરીબ પબ્લિકના જે મકાનો છે, ઝૂંપડા છે, કાં ચાલી છે, મિડલ ક્લાસના છે, અને જે રસ્તેથી જો પસાર થવાના હોય અને એ મકાનો જો ઢાંકી દેવામાં આવતા હોય, એમને જોવા ના દેવામાં આવતા હોય, અને આ દેશના નાગરિકનો જે હક છીનવામાં આવતો હોય, તો આનાથી બદનસીબી બીજી આ દેશથી કઈ હોઈ શકે? કોઈ આતંકવાદીઓ રહી છે, ત્રાસવાદીઓ રહી છે, કોઈ લુખ્ખા ગુંડાઓ રહી છે, કે તમને કોઈ મારી નાખશે એનો તમને ડર છે? કાંઈ નવું નથી હાલતા, કાંઈ એમના ખિસ્સાનું નથી હાલતા, કે એમને પોતે કમાયેલો પૈસા લઈને ગરીબોને નથી હાલતા. તમે એ કહે છે કે હિન્દુ જ કે હિન્દુ મુસલમાન શા માટે કરો છો? તો દેશના નાગરિકનો હક છીનવવાનો અને વિદેશવાળાને ઇનામો આપવાના અને એમને બધી સગવડો આપવાની. પતંગ ઉત્સવ નથી, આ તાનાશાહી ઉત્સવ છે. પ્રધાનમંત્રી આવે છે તો એમની માટે અમે અમારા બારણી બારણે કેમ બંધ કરી દઈએ? આ દેશ 140 કરોડ લોકોનો છે, એક પ્રધાનમંત્રીનો નથી. કોઈ સવાલ ના પૂછે એની માટે ભારતીય જનતા પાર્ટીની ભાડાની પોલીસ, એ ચિંગમ પોલીસ આવીને છોકરાને ડિટેન કરીને લઈ જાય છે અને એની ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરે છે. આ જ વીએચપી બજરંગ દળ RSS આજે મૌન છે. કેમ કે પ્રધાનમંત્રીના પોસ્ટરો છે. અમદાવાદના નાના નાના મંદિરો તોડી દેવામાં આવે છે. 27માં હિન્દુ જાગૃત નાગરિક રીતના વોટ આપશે. ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાં એક મંદિરને એટલા માટે ઢાંકી દેવામાં આવ્યું કેમ કે તે તેમના રૂટમાં આવી રહ્યું હતું. તો બીજી બાજુ રિવરફ્રન્ટમાં કાઇટ ફેસ્ટિવલ છે જેને PM મોદી હાજરી આપવાના છે. ત્યારે રિવરફ્રન્ટના રસ્તામાં આવતા તમામ ઓફિસ અને સોસાયટીઓમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે તમારે તમારા ઘરના બારી બારણાઓ બંધ રાખવાના છે. તો આ તમામ મુદ્દે લોકો શું વિચારે છે આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. નમસ્કાર. સરકાર મોટી કે ભગવાન? આ સવાલ અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કે આમ આપણે વાત કરીએ છીએ હિન્દુ સરકારની, સનાતન ધર્મની, હિન્દુત્વની, પણ ફક્ત અહીંયા પ્રધાનમંત્રી આવવાના છે માટે આ મંદિરને આવી રીતે ઢાંકી દેવામાં આવ્યું છે, અને એ પણ સરકારના જ પોસ્ટરોથી. તમારી જાણકારી માટે તમને કહી દઈએ કે આગામી 11 અને 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી સોમનાથના પ્રવાસે છે. ગજનીએ સોમનાથ પર કરેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી સ્વાભિમાન પર્વ ઉજવવાના છે, જેને લઈને આ બધી તૈયારીઓ ચાલી રહી છે. ખૂબ સારી વાત છે, પણ એક તરફ તમે ધર્મને સેલિબ્રેટ કરવાનું, સનાતન ધર્મને સેલિબ્રેટ કરવા માટે સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છો, ત્યારે બીજી બાજુ એક મંદિરને ઢાંકી રહ્યા છો. ધર્મને લઈને આવી બેવડી નીતિ केम? बोल रहा है राजस्थान, आई एम फ्रॉम राजस्थान. आप यहाँ पे रोज आती है? नहीं, रोज़ नहीं आती हूँ मैं, बट हाँ जब मुझे ऐसे ओवरवेलम फील होता है ना अपनी लाइफ को लेके तब आती हूँ. ये मंदिर कितने टाइम से है, आपको कुछ ख्याल? एक्चुअली मुझे यहाँ आए हुए 3 महीना ही हुआ है, 3 months हुआ है मुझे यहाँ आए हुए. आई एम फ्रॉम राजस्थान, सो आई डोंट नो मच. आज हम यहाँ इसीलिए आए बिकॉज ये मंदिर को पूरा ढक दिया गया है. हाँ भाई, देखा, मैंने भी देखा. मैं ऑफिस से आ रही थी तो मैंने देखा कि पूरा ढक दिया गया है. हम जैसे बात करते हैं हिंदू सरकार की, सनातन धर्म की, तो इस तरह से प्रधानमंत्री आने पर मंदिरों को ढक देना, इसके बारे में आप क्या सोचते हैं? हाँ, कहीं ना कहीं मंदिर को ढका गया है तो बात इतनी हो रही है. अगर और कोई स्ट्रक्चर ढका जाता तो इतनी बात नहीं होती है. स्पिरिचुअल बिलीव्स जुड़े हैं, सो लोगों का ये मानना भी सही है, बट I don't think I have that much understanding to say anything about it, honestly. Yeah. છો કે ખાલી દર્શન કરવા? પણ અમે અહીંયા રહીએ છીએ ને, રોજ છો અહીંયા? અમારે અહીંયા અમારે પણ મંદિર છે. એટલે આ તમારું જ મંદિર છે? હા અહીં તો રોજ બહુ બધા લોકો દર્શન કરવા આવતા હશે ને? હા, દર્શન કરવા. કેટલા વર્ષથી છે આ મંદિર? હું ખબર ને, મારે ન ખબર. અચ્છા, જે પેલા પૂજારી હશે એમને ખબર. આ મંદિરને આવી રીતે ઢાંકવામાં કેમ આવ્યું છે, તમને ખબર છે દાદી? એના ખાલી આમ તો ઢાંકી અમે લઈ જવાના છે. બરાબર. આ ઉત્તરાયણ આવી ને એટલે જઈને રાખ્યો. ના, આજે આ બધા પોસ્ટર નહીં લગાયા, એ કેમ લગાયા? કે પોસ્ટર? આ જે દિવાલ જેવું નહીં કર્યું કાળી? એ કાળી નહીં, તો? એ હે ને ઉત્તરાયણ હતા ને
इधर पतंग नहीं आता ताने लगता है। એટલા માટે ઢાંક્યું છે. हाँ इधर छोड़ने जैसा। 14 તારીખ પછી લઈ જશે. हाँ 14 तारीख પછી। બરાબર. એટલે આમાં કેવું છે ને કે આપણા જે વડાપ્રધાન છે ને એ અહીંયા આવવાના છે એટલા માટે આ લગાવ્યું છે. हाँ तो ना દર વખતે મંદિરને આવી રીતે ઢાંકવામાં આવે છે. नहीं नहीं हमारा आदत था क्यों हम तो घर रहता हमारा पलटो એટલે આ વર્ષે જ ઢાંક્યું છે. हर वर्ष था। ગયા વર્ષે નતું ઢાંક્યું. ना વર્ષોથી આવો છો. આ મંદિરને ઢાંકવામાં કેમ આવ્યું તમને ખ્યાલ છે? ના. એટલે અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આપણે પ્રધાનમંત્રી આવવાના એટલે આવી રીતે ઢાંકી દીધું. ના મેં પૂછ્યું નથી કોઈને, મને ખબર નથી. પણ આમ ખબર હશે ને. તમને શું લાગે આવી રીતે ઢાંકવું યોગ્ય કહેવાય કે ના યોગ્ય કહેવાય? મંદિરને ઢાંકવું યોગ્ય ના કહેવાય. કોઈ પણ આવવાનું હોય એના કારણે મંદિરને ઢાંકવાથી શું કેમ? ખબર જ ના પડે કે આ મંદિર છે, ના ઢંકાય. ઘણાના ઘર પણ ઢાંકી દીધા છે, ઝૂંપડા ઢાંકી દીધા છે, મંદિર ઢાંકી દીધું છે, પણ એમાં વાંધો શું? આ લોકો કેમ ઢાંકે છે શું ખબર પડે. પણ આમ તો આપણે બધા હિન્દુ છીએ, આપણે હિન્દુ ધર્મની સનાતનની વાતો કરીએ છીએ અને મોદીજી આવી રહ્યા છે સોમનાથમાં મહાદેવના મંદિરે જવા માટે, તો એક મંદિરનું સારું ને એક મંદિરનું આવું કેમ? તમે શું વિચારો? આ બધું ખોલી નાખવું જોઈએ, ના ઢાંકવું જોઈએ. મંદિર ઘણા લોકો બહારથી દર્શન કરતા હોય તો બહારથી દર્શન જ ના થાય પછી તો. તમારા હિસાબથી આપણું ધર્મ મોટો કે સરકાર મોટો? ધર્મ. અને આપણે ભાજપને કેમ વોટ આપીએ છીએ? ધર્મની રક્ષા કરે એટલા માટે. તો પછી આવી રીતે મંદિરનું ઢાંકવું તમે શું કહેવા માંગો છો? તંત્ર આના ઉપર શું કામ કરવું? ના ઢંકાય, આ બધું ખોલી નાખવું જોઈએ. મંદિરના સિવાય બીજી આપણે વાત કરીએ તો તમને મોંઘવારી અત્યારે નડે ખરી? મોંઘવારી તો બધા નડે. કઈ કઈ વસ્તુ મોંઘી થઈ હોય શું લાગે? દરેક વસ્તુ મોંઘી છે, કોઈ વસ્તુ સસ્તી નથી. આજના ટાઈમમાં એક મધ્યમ વર્ગનો માણસ હોય કે ગરીબ માણસ હોય એના માટે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ. તમારા ઘરમાં કોણ કોણ છે? હું, મારી વાઈફ, મારો સનની વાઈફ. એટલે તમને તો ખબર જ હશે કે ઘર ચલાવવામાં કેટલી તકલીફ આવે, શું આવે. આવે તકલીફ. તમારી મનગમતી પાર્ટી કઈ છે? ભાજપ. આપણે 30 વર્ષથી ભાજપનો વોટ આપીએ છીએ ધર્મના નામ પર, તો પછી ધર્મની રક્ષા કેમ નહીં કરતા આ લોકો? આ ખાલી આટલું આ માર્યું છે એની મતલબ એ નહીં કે ધર્મની રક્ષા નથી થતી. કઈ રીઝન હશે કઈ એની પાછળ, કેમ માર્યું છે શું ખબર. ભાઈ તો આ લોકો આ પૂજારીને પૂછી તો ખબર પડે ને, એમને પૂછો ને તમે. ઓકે ચાલો, હે વાંધો નહીં. એ શું કહે છે? એ ભાઈ તો નથી બોલતા, બીજા ભાઈ બેન પૂજારી આવે એમની રાહ જોઈએ છે. એમને ખબર હોય ને કેમ બાંધ્યું છે. આપણે દર્શન કરીને જતા રહે, એ આપણે ખબર ના હોય. વાંધો નહીં. એનાથી વધારે વર્ષથી વધારે થયું આ મંદિરે આવે. હા, શેનું છે આપણું? ખાલી બસ જેટલા પણ અહીંયા દર્શન કરવા આવે છે તમામને અમે સવાલ કર્યા છે. મંદિરને ઢાંકવામાં કેમ આવ્યું છે તમને ખ્યાલ છે? મને કોઈ આઈડિયા નથી, મેં અભી હાલ જ આજે જ જોયું. મને ગયા વર્ષે તમે આ ઉત્તરાયણના ટાઈમમાં એ ઢાંકવામાં આવ્યું હતું? ના, ગઈ ઉત્તરાયણ વખતે નતું ઢાંક્યું. એટલે અમને એવી જાણકારી મળી છે કે અહીંયા પ્રધાનમંત્રી નીકળવાના છે એટલા માટે મંદિરને ઢાંકવામાં. થઈ શકે, બની શકે, કદાચ એમનો રૂટ હોય એ માટે આવી રીતે બંધારણ કર્યું હોય. તમને શું લાગે છે મંદિરને ઢાંકવું યોગ્ય કહેવાય કે ના યોગ્ય? ના, મને યોગ્ય નથી લાગ્યું. સરકાર છે, સરકાર એના જે વિચાર્યું હોય એ કરે. કે મંદિર છે, મંદિરના અને ભગવાનને આપણે છુપાઈ નથી શકતા અને ક્લીન છે એટલે એવી કોઈ જરૂર નથી કે ઢાંકવું જોઈએ. આમ આપણે જોવા જઈએ તો આપણે ભાજપને હિન્દુત્વની સરકાર કહીએ છીએ, તો હિન્દુત્વની સરકાર ભગવાનના મંદિરને કેમ ઢાંકી? મારો બી એ જ સવાલ છે ને કે કદાચ જગ્યા એવી હોય કે જેને ઢાંકવી જરૂરી હોય તો તમે ઢાંકો. આ તો મંદિર છે, રસ્તા પરનું છે અને ક્લિયર છે. અને આ મંદિરના આજકાલ કરતા ઘણા વર્ષ થઈ ગયા છે, કેમ કે હું મારા જન્મ પહેલાનું આ મંદિર તો છે જ. એટલે મને 46 રનિંગ છે. મંદિર તો ઢાંકવું યોગ્ય નથી, પણ હવે સરકારની ઈચ્છા હશે એને જે અનુકૂળ લાગ્યું હશે એ કર્યું હશે. બાકી આજ પહેલા આવી રીતે ઢાંકેલું નહોતું. પીએમ મોદી સોમનાથમાં મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. ગજનીના હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા એના ઉજવણીના ભાગરૂપે. તો એક તરફ તમે મહાદેવના મંદિરના દર્શન કરવાના છો, બીજી બાજુ બીજા મંદિરને ઢાંકી રહ્યા છો. શ્યોર, એ જ વસ્તુ છે ને કે મંદિર એવી વસ્તુ છે કે જેને ઢાંકવાની જરૂર નથી.
મંદિર છે એની પવિત્રતા છે અને તમે મંદિરને ઢાંકો એ યોગ્ય નથી જ મારા સોચ પ્રમાણે નથી ઢાંકવાની એવી કોઈ જરૂર નથી. તમારી આમ કહીએ તો મનગમતી પાર્ટી કઈ છે? મનગમતી પાર્ટીમાં તો કેવું છે કે અત્યારે ચાલ જ છે, સારું જ કાર્ય કરો, સારી પાર્ટી ભાજપ છે, જેમાં કોઈ હાલ નિસંદેહ ભાજપ બરાબર છે. પણ આ મંદિરનું ઢાંકવું તો આપણને બી નથી યોગ્ય લાગ્યું. સમજાયું નથી કે કેમ ઢાંક્યું છે. કદાચ એમને કોઈ વિચારસરણી અલગ હશે, સોચ અલગ હશે, બાકી મંદિરને ઢાંકવાની જરૂર નથી આવતી. તમને લાગે છે ગુજરાતમાં બધા સારા કામ થઈ રહ્યા છે? સારા થઈ રહ્યા છે, મને નહીં બધાને લાગે છે ગુજરાતીઓને. એટલા બી લોકો દર્શન કરવા આવે છે ને, એમને સવાલ કરી રહ્યા છીએ, તમે આ મંદિરમાં કેટલા ટાઈમથી આવો? 2 મહિના જેવું થઈ ગયો હશે. આ જે આજુબાજુ જે મંદિર ઢાંકવામાં આવ્યું છે, તમને એનો ખ્યાલ છે? ના ખ્યાલ નહીં. અમે એવું સાંભળ્યું છે કે પ્રધાનમંત્રી અહીંથી નીકળવાના છે ને, એટલા માટે આ મંદિરને આવી રીતે ઢાંકવામાં આવ્યું. ના ખ્યાલ નહીં. હું દિલ્હી હતો, આજે આવ્યો છું અઠવાડિયા તરફ. તમારા હિસાબથી કોઈ પણ મંદિરને ઢાંકવું યોગ્ય કહેવાય કે ના કહેવાય? ના કહેવાય, ના કહી શકું. આમ આપણે હિન્દુ ધર્મની વાત કરીએ છીએ, સનાતન ધર્મની વાત કરીએ છીએ, તો પછી મંદિરને ઢાંકવા વિશે તમે શું વિચારો છો? આ રીતથી ન કરી શકાય. હોર્ડિંગને યોગ્ય કહેવાય એમ બની શકે. બટ હવે કેના માટે છે, શું છે તો ખ્યાલ નહીં મને. હું આજે આવ્યો છું એટલા માટે. વડાપ્રધાન મોદી સોમનાથના દર્શન માટે આવી રહ્યા છે 11 અને 12 તારીખે, અને અહીંયાથી નીકળવાના છે, માટે આ મંદિરને ઢાંકવામાં આવ્યું છે. ઓકે, તો ખ્યાલ નહીં મેં. હું હજી આજે આવ્યો છું એટલા માટે ખ્યાલ નથી. રસ્તે આવે છે, એમને સવાલ કરી રહ્યા છીએ, તમે આ મંદિરમાં કેટલા ટાઈમથી આવો છો? હું આ મંદિરમાં આઈ એમ કમિંગ સિન્સ લાસ્ટ 25 years. 25 વર્ષથી આવી. હા, અને ઇવન સમટાઈમ આઈ એમ કમિંગ વોકિંગ ફ્રોમ માય હોમ. તમે આટલામાં જ રહેતા હશો? We are nearly, I mean 3-4 kilometers near Gujarat University. તમને ખ્યાલ છે આ મંદિરને ઢાંકવામાં કેમ આવ્યું છે? No, I don't know because some advertisement we have seen. અમે એવું સાંભળ્યું છે કે પ્રધાનમંત્રી આવવાના છે, માટે મંદિરને ઢાંકવામાં આવ્યું છે. Oh, I see. તમે શું વિચારો છો અંતે? You know, we should not close this temple if the Prime Minister is coming because God is God after all, you know. એટલે એમાં એવું છે કે પ્રધાનમંત્રીજી સોમનાથ મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે, માટે આ મંદિરને જાહેરાત માટે એના માટે ઢાંકવામાં આવ્યું છે. Yes, but you know, if it is open, that people from outside can even pray to the God and pray the thing. But now it is not possible because it is covered by the all advertisement. But our Prime Minister says that he is Hinduvadi neta. And what do you think about that? Then he should not, you know, close the temple by all these advertisement. He should give the instruction to the concerned person that don't do like this. Otherwise, you know, it is not a respect to our godness. તમને ગુજરાતી સમજાય છે કેમ કે અમારી 90% ઓડિયન્સ ગુજરાતી છે. હા, તમે ગુજરાતી જ છીએ. એટલે તમે ઇંગ્લિશમાં બોલો છો એટલે અમારા ગુજરાતી ઓડિયન્સ થોડા હા, કન્ફ્યુઝ. તો હું ગુજરાતીમાં બોલું. ચલો ને, એટલે આ મંદિરને બંધ કર્યું છે એ સારું ના કહેવાય. કારણ કે શું છે કે ભગવાનના મંદિરના બહારથી લોકો જે રોડ પર પાસ થતા રાહદારીઓ છે એ પણ દર્શન કરી શકતા હતા અને એનો લાભ મળતો હતો. પણ હવે આ મંદિરને 4 બાજુથી ઢાંકી દેવામાં આવ્યું છે એટલે બધા માટે દર્શન કરવાનો લાભ જતો રહ્યો છે અને આ ખોલી કાઢે જેથી લોકો એનો ઉપયોગ કરી શકે. અને પ્રધાનમંત્રી જશે પછી તો આ લોકો ખોલી જ કાઢવાના છે, એમાં કોઈ એ નથી. પણ હવે આપણા પ્રધાનમંત્રીએ કેમ આવું કરાવડ, એટલે પ્રધાનમંત્રી તો ના કર્યું હોય પણ જે એના મ્યુનિસિપલ કાઉન્સિલરો છે કે મ્યુનિસિપલ હોદ્દેદારો છે એમને આ મંદિરને બંધ કરાવ્યું હોય ને બધું એ લોકોએ પ્રેઝન્ટ કર્યું હોય કે ભાઈ અહીં આ વસ્તુઓ છે અમદાવાદમાં. ધીસ ઇઝ ધેર આઈડિયા. કાલ છે એટલે તમે એસે વાત કરી આવો. અચ્છા, આ મંદિરને આવી રીતે ઢાંકવામાં આવ્યું છે એના વિશે શું વિચાર? મને તો કંઈ જ ખ્યાલ નથી. હું રેગ્યુલર આવું છું પણ ગઈકાલથી આ રીતે કરેલા છે. એટલે મને લાગે છે ત્યાં સુધી જે આ પિક્ચર એ અમદાવાદના જે જાણીતી આપણી જગ્યાઓ અને જે મંદિરો અને જે ફરવાના સ્થળો છે એ માટેના ચિત્રો છે
પણ વધારે કઈ હજુ આના માટે જાણતો નથી. અમે એવું સાંભળ્યું છે કે પ્રધાનમંત્રી નીકળવાના છે માટે મંદિરો ઢાંકવા. હા, એ એક મોટી શક્યતા છે, પણ અત્યાર સુધીમાં આ રીતે પહેલી વખત આ મંદિરમાં આ રીતે થયેલું છે. તમે શું માનો છો, મંદિરને ઢાંકવું કેટલું યોગ્ય કે? ના, એ બેન મને બહુ મારો વિષય નથી, પણ જે કંઈ બી થઈ રહ્યું છે અને ભગવાન જે કરે છે એ બધું ઘણું સારું કરે છે. તમે હિન્દુ છો એટલે મંદિર આયા હશો, એટલે હિન્દુ તરીકે શું માનો છો? બધું જ ભગવાન અને બધાનું દુનિયામાં સારું થાય એ જ અમારી ભાવના છે. હિન્દુ તરીકે આ મંદિરના જે પ્રકારે આ બેનર્સ લગાવવામાં આવે છે એના વિશે શું વિચાર? ના, એના વિશે મારું કોઈ એવું લેવલ જ નથી. હું કોઈ એ રીતે વિચારતો જ નથી. હું તો એ જ ભગવાનને અને બધાને પ્રાર્થના કરું છું કે બધાનું સારું થાય. આજે અમદાવાદમાં આવી રહ્યા હોય અને અમદાવાદની ગરીબ પબ્લિકના જે મકાનો છે, ઝૂંપડા છે, કાં ચાલી છે મિડલ ક્લાસના છે, અને જે રસ્તેથી જો પસાર થવાના હોય અને એ મકાનો જો ઢાંકી દેવામાં આવતા હોય, એમને જોવા ના દેવામાં આવતા હોય અને આ દેશના નાગરિકનો જે હક છીનવામાં આવતો હોય, તો આનાથી બદનસીબી બીજી આ દેશથી કઈ હોઈ શકે કે જનતાનો હક પણ છીનવી જાય આ પ્રધાનમંત્રી? અરે બીજા દેશનો માણસ હોય એનો મતલબ એવો થોડો છે કે પોતાના દેશના નાગરિકોનો હક છીનવાઈ જાય, એવું થોડું હોય. એટલે પ્રધાનમંત્રી અહીંયાથી નીકળવાના છે માટે રિવરફ્રન્ટમાં લોકોએ બારી બારણા બંધ રાખવાના. ગાડી કોઈ આતંકવાદીઓ રહી છે, ત્રાસવાદીઓ રહી છે, કોઈ લુખ્ખા ગુંડાઓ રહી છે કે તમને કોઈ મારી નાખશે એનો તમને ડર છે? શું આટલી બધી સિક્યુરિટી છે તમને? આ દેશના પહેલા પણ પ્રધાનમંત્રી થઈ ગયા છે, જે કોઈ પ્રધાનમંત્રી ક્યારે આવી સિક્યુરિટી સાથે નીકળ્યા નથી. એ તો એમને એમ નીકળતા હતા, તો કોઈ એમને મારી ના નાખ્યા. આમને મારી નાખશે એવો ડર શા માટે છે? આમ જોવા જઈએ તો ગૃહમંત્રી અહીંયાના પણ એમના છે અને રાષ્ટ્રના પણ એમના છે, તો પછી આટલો ડર કેમ છે? એ જ કહેવા માંગુ છું બેન કે આ ગૃહમંત્રી આપણે અમારા અને એમના જ વિસ્તારમાં છે, એમના વિસ્તારમાંથી પસાર થવાના છે, તમને ડર શાનો? પોલીસ અત્યારે હું ત્યાંથી પસાર થયેલો છું, જોયું મેં ત્યારે ઢગલો પોલીસ છે, બંદોબસ્ત જબરજસ્ત છે, તો ડર શાનો? નીકળવું જોઈએ ને. 2 દિવસનો કાર્યક્રમ છે. આમ એમ કહે છે કે મેં 80 કરોડ લોકોને અનાજ વિતરણ કર્યું છે મફતમાં. બીજી બાજુ આવા તાઇફાઓ થાય છે, એના વિશે શું કહેવા? બેન જો, અનાજ તો જ્યારથી આ દેશ આઝાદ થયો અને જ્યારે આ યોજના અમલમાં આવી ત્યારથી ચાલે છે. કાંઈ નવું નથી હાલતા, કાંઈ એમના ખિસ્સાનું નથી હાલતા કે એમને પોતે કમાયેલો પૈસા લઈને ગરીબોને નથી હાલતા. આ તો દેશની એક યોજના છે ને, યોજના મુજબ રેશન કાર્ડનું મળે છે. અમે પણ રેશન કાર્ડનું ખાઈને મોટા થયેલા છીએ, કારણ કે એક તો ગરીબી હતી, દેશની આઝાદી ની નજીકથી અમે જન્મેલા છે, એટલે અમને દેશની આઝાદીની વાત ખબર છે, અમને 150 વર્ષનો ઇતિહાસ ખબર છે, અમારા બાપ દાદા અમને કીધેલી જૂની વાતો અમને યાદ છે, અને ત્યારથી આ રેશન કાર્ડનું ચાલે છે. એટલે કોઈ ઉપકાર નથી કરતો કે ખિસ્સા નથી આવતા. આ સરકાર કોઈ એહસાન નથી કરતી ગરીબ પબ્લિક ઉપર. એક બાજુ આપણે એમ કહીએ છીએ હિન્દુત્વની સરકાર, તો પછી એક બીજા મંદિરને ઢાંકવામાં કેમ આવી? અમારે એ જ કહેવું છે ને કે દરેક ધર્મને સમાન રીતે જુઓ. તમે એક હિન્દુ જ કે હિન્દુ મુસલમાન શા માટે કરો છો? શા માટે કરો છો? તમે પબ્લિકને સમાનતાથી જીવવા દો ને. એમનો હક તમે જુદા જુદા પાડી શા માટે છીનવવાનો પ્રયત્ન કરો છો? આજે દેશ છે કે દેશની પબ્લિક જાતિવાદમાં વહેંચાઈ ગઈ છે. આજે એક થઈ નથી શકતી, કોઈ સાથે બેસી નથી શકતા, કોઈ એકબીજાનો સહકાર નથી આપી શકતા, એકબીજાનો કોઈ મદદ નથી કરતા. આટલી પરિસ્થિતિ વિકટ કરી નાખી છે દેશના પ્રધાનમંત્રી. આમ જોઈએ તો પ્રધાનમંત્રીજી એમ કહે છે કે ગરીબોની સરકાર છે. જો ગરીબોની સરકાર તો દેશમાં 80 કરોડ તો પબ્લિકને અનાજ મફત શા માટે હાલે છે? બધા સુખી હોય તો. અને આજે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે કે જે અમદાવાદની વિઝિટ કરવાના છે, એના વિશે શું કહેવાનું? બેન 5-25 જણા કદાચ વિદેશથી આવ્યા હોય, એના કારણે આ દેશના જે જવાન છોકરા છે, જે પતંગ ઉત્સવ તો વર્ષોથી ચાલે ઉત્તરાયણનો તહેવાર, તો આ ભારત ગુજરાત અમદાવાદમાં તો પછી 2-5 આવે એના કારણે માણસો આવે એના કારણે કઈ બધાના હક થોડા છીનવી લેવાય? તમે રસ્તા બંધ કરી દો, બીજાનો ના પતંગ ચડાવવા દો અને કશો લાભ ના લેવા દો, તો દેશના નાગરિકનો હક છીનવવાનો અને વિદેશવાળાને ઇનામો આપવાના અને એમને બધી સગવડો આપવાની, એવું કેવું? તંત્ર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે બારીબારણા બંધ રાખવાના છે રિવરફ્રન્ટની આસપાસના વિસ્તારોના, કેમ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. બેન, પ્રધાનમંત્રી આવી રહ્યા છે એટલે પતંગોત્સવ થઈ રહ્યો છે, પણ મારા હિસાબે આ પતંગોત્સવ નથી, આ તાનાશાહી ઉત્સવ છે. આ ભારતનું બંધારણ આર્ટિકલ 19(1)D, આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ વિથ લિબર્ટી, એ દરેક નાગરિકને એક અધિકાર અપાવે છે કે એ સ્વતંત્ર જીવન જીવી શકે, એની લિબર્ટી જોડે જીવી શકે. પરંતુ તો પ્રધાનમંત્રી કોઈ વીઆઈપી નથી. પ્રધાનમંત્રી આવે છે તો એમની માટે અમે અમારા બારણા કેમ બંધ કરી દઈએ? અને પીઆઈને આવી લીગલ નોટિસ આપવાનો કોઈ અધિકાર નથી. અને આ તાનાશાહી આ રીતની કેમ છે? પ્રધાનમંત્રી જ્યારે કહે છે હું અમદાવાદી છું, હું અમદાવાદનો છું, પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મણિનગરથી લડતા હતા, ત્યારે પોતાને અમદાવાદી ગણાવતા હતા. તો અત્યારે ખાલી એ આયા છે એની માટે એમને આટલો વિશ્વાસ નથી અને એમને ડરની રાજકારણ લાગી રહ્યું છે, ડર લાગી રહ્યો છે, એટલે બારી બારણા બંધ કરી દેવાના. આજે પોલીસ
જે પોલીસ ખાતું છે એ જે ભાડાની ભારતીય જનતા પાર્ટીના માણસો બની ગયા છે એટલે એમને જીપી હટાવીને બીજેપી લખાઈ દેવું જોઈએ અને એમને છે ને ઢાંકણી વડામાં પાણીમાં કૂદી જવું જોઈએ. કારણ કે સામાન્ય નાગરિક પતંગોત્સવ બેન તમે મને કહો શા માટે થાય? સામાન્ય નાગરિકો માટે થાય. પતંગોત્સવ સામાન્ય નાગરિકો આવે જોવે કલ્ચર એમ્બ્રેસ કરે એની માટે હોય, કોઈ વીઆઈપી કલ્ચર માટે નથી. આ દેશ 140 કરોડ લોકોનો છે, એક પ્રધાનમંત્રીનો નથી. અને જો અવારનવાર આવા જ બનાવ બન્યા તો જનતા અને જે ડેમોક્રેસી છે એ રસ્તા ઉપર આવીને જવાબ આપશે. મોદીજીને ડર શાનો છે? મોદીજીના ડર એક વાતનો છે કે મારાથી ઉપર કોઈ નહીં અને કે મારી સામે કોઈ સાચું ના બોલી જાય. તમે જોજો કે અવારનવાર કોઈ ધારો કે કાલે ખોડિયાર માતાનું મંદિર હતું, ત્યાં ખોડિયાર માતાના મંદિરની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પોસ્ટર વાગેલા હતા. એક છોકરાએ, સામાન્ય છોકરાએ, જે એને ખાલી વિડીયો બનાવ્યો કે ઓબ્જેક્શન ઉપાડ્યો કે ભાઈ મંદિર રાજકારણની જગ્યા નથી હોતી, મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે, હજારો લોકો આવીને ત્યાં પૂજા કરે છે, એક પૂજાનું કેન્દ્ર છે. તો ત્યાં સરકારના અને આવા ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર શા માટે? તો એ છોકરા બનાવે તો કોઈ સવાલ ના પૂછે એની માટે ભારતીય જનતા પાર્ટીની ભાડાની પોલીસ, એ ચિંગમ પોલીસ આવીને છોકરાને ડિટેન કરીને લઈ જાય છે અને એની ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરે છે એવું કરે છે. એટલે મોદી સાહેબને ડરે છે કે કોઈ સાચું ના બોલી જાય એની બીક લાગે છે મને. એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે જેમ મંદિરનું કહ્યું તો પછી ભગવાનમાં ફરક કેમ? કેમ કે પ્રધાનમંત્રી સ્વાભિમાન પર્વમાં આવવાના છે સોમનાથ. ભગવાનમાં ફરક નથી બેન. આ ભગવાનને એક પોલિટિકલ ટૂલ રીતના વાપરવાની એક કાર્યરીતિ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાત કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની કઝિન વિંગ વીએચપી, બજરંગ દળ, આરએસએસ આ બધી એમ વાત કરે છે કે અમે લોકો ભગવાનની આસ્થાને સાચવવાવાળા છીએ, અમે એમના ઠેકેદાર છે, ત્યારે આ જ વીએચપી, બજરંગ દળ, આરએસએસ આજે મૌન છે. કેમ કે પ્રધાનમંત્રીના પોસ્ટરો છે. એટલે આ અવારનવાર જે રિલિજિયન છે એને પોલિટિકલ વેપન રીતના વાપરવું, આ કાર્યરીતિ દેશના વિકાસને રોકી રહી છે અને જે કોમન સિટીઝન છે એને આમાં મજા આવે છે. એટલે આજે આ કોમન સિટીઝન જે બ્લાઇન્ડ અંધભક્ત જેને કહીએ છીએ એના મોઢે ટાઈટ સ્લેપ છે, જોરદાર લાફો છે કે આપણા આસ્થાના કેન્દ્ર, આપણા માતાજીના મંદિરે એમની સસ્તું રાજકારણ કરવા માટે પોસ્ટરથી મંદિર ઢાંકી દેવામાં આવ્યું છે. આમ જોઈએ તો સરકાર હિન્દુત્વની વાતો પણ કરે છે, તો હિન્દુ શું વિચારે છે ગુજરાતનો અમદાવાદ? બેન, હિન્દુ એ વિચારે છે કે અમે અમારો કલ્ચર આગળ લઈને વધીએ, અમે અમારો કલ્ચર એમ્બ્રેસ કરીએ. હિન્દુ ધર્મ એક ધર્મ નથી, એક કલ્ચર છે. ધર્મમાં માત્ર એવું નથી લખ્યું કે ગૌ માતાને જમાડી દેવું, ધર્મમાં એ લખ્યું છે કે ધર્મની વાતો આગળ પહોંચાડવી, સેવા કરવી, ભૂખ્યાને જમાડવું, ગરીબની મદદ કરવી. પણ આ બધા કેવા અઘરા ટાસ્ક છે, અઘરા કામ છે. એટલે લોકો છે ને શું કહેવાય, હવે ખાલી પોલિટિકલ બેનર લઈને ભગવો ધારણ કરીને રેલી કાઢી દે એને હિન્દુ ધર્મ સમજે. મારી હિન્દુ ધર્મની વ્યાખ્યા એ છે કે સેવા પરમ ધર્મ, યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જીત છે. ભગવાનની પૂજા કરવી, એમ ભગવાનના જે સારા વિચાર છે, વાસુદેવ કુટુંબકમની જે ભાવના છે એને આગળ વિચારવું અને જે આ દેશનો વિકાસ છે, જે રાષ્ટ્રવાદ છે એને આગળ વધારો, એ મારો આ અમદાવાદના હિન્દુનો વિચાર છે. પણ આપણે 30 વર્ષથી એકની એક પાર્ટીને મત તો આપી જ રહ્યા છે ને બેન. હવે તમે જોજો, 30 વર્ષથી સાચી વાત છે કે સતત ભારતીય જનતા પાર્ટી એને ચૂંટાઈ રહી છે, પરંતુ હવે જોજો 27ની જે રાજનીતિમાં જે મોટા બદલાવ, ફેરફાર આવવાના છે, ત્યારે જોજો હવે લોકો સામે બોલતા થયા છે. હવે લોકોને ખબર પડે છે કે એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે કે હવે આનાથી વધારે સહન ના કરે. જ્યારે અમદાવાદના નાના મંદિરો તોડી દેવામાં આવે છે એમ કહીને કે અહીંયા બિલ્ડર લોબી, ત્યાં કોઈ બિલ્ડરના ફ્લેટ બનાવે એટલે મંદિર તોડી દો. જ્યારે ખોડિયાર માતાના મંદિરે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટરો બાંધી દેવામાં આવે છે. તો હવે હિન્દુઓ બી જાગવાનો સમય આવી ગયો છે ને હવે હિન્દુ જાગી રહ્યા છે. એટલે આ જવાબ જે મેં પહેલે કીધું કે હવે ડેમોક્રેસી રસ્તા ઉપર આવીને જવાબ આપશે. અને તમે જોજો 27માં, માર્ક માય વર્ડ્સ, 27માં હિન્દુ જાગૃત નાગરિક રીતના વોટ આપશે. આમ જોઈએ તો સમગ્ર વિશ્વમાં જેન્ઝી આંદોલન કરે છે, નેપાળ હોય કે બાંગ્લાદેશ. ગુજરાતના જેન્ઝીએ જાગૃત થવું જોઈએ એવું લાગે છે તમને? જી બેન, પણ બાંગ્લાદેશ ને નેપાળ વાળી જે આ બધા લોકો શબ્દ વાપરી રહ્યા છે એ રીતના નહીં. જેન્ઝીને જાગૃત થવું જોઈએ તો નવા આઈડિયાઝ જોડે, નવા થિંક ટેન્ક્સ જોડે. ક્યાંક ખોટું થઈ રહ્યું હોય તો એના વિરુદ્ધમાં. ગુજરાત યુનિવર્સિટીની આજની તારીખમાં ત્યાં ઇલેક્શન નથી થતા, પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે બોલવા માટે બધા વિદ્યાર્થીઓ નોન પોલિટિકલ બેનર જોડે
નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડ જોડે જઈને એમની વાત મૂકવી જોઈએ. જ્યાં આગળ તમને એવું લાગે છે કે રસ્તો ખરાબ છે તો અધિકારીને જઈને સીધું ડાયરેક્ટ પ્રશ્ન કરવો જોઈએ. આ એક જાગૃત જેન્ઝીની વિચારધારા હોવી જોઈએ અને ડેવલપમેન્ટલ. અને જો જેન્ઝીના ખરેખરમાં બદલાવ ઈચ્છે છે તો હું એમ કહીશ, તમે કોઈ પાર્ટીને ના જીતાડો, પરંતુ પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ જે માણસ ઊભો છે એને જીતાડો, જે તમારા એરિયા માટે કામ કરી શકે. એને પૂછો કે 5 વર્ષ તમે મારા એરિયા માટે, મારી વિધાનસભા માટે, મારા લોકો માટે શું કામ કરશો, ત્યારે એને વોટ આપજો. તો જેન્ઝીએ આમ બદલાવ લાવજો અને આમ આંદોલન કરવું જોઈએ ગાંધી ચિંધ્યા માર્ગે. પીએમ મોદી આવવાના છે માટે કેટલાક રસ્તાઓ પણ બંધ રહેવાના છે, એને લઈને શું કહેવા? જી બેન, એ બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે આમાં તમે સમજો કે અમદાવાદમાં ક્યાંય આગ લાગી હોય, કોઈ એમ્બ્યુલન્સ હોય કે કોઈને આપણે શું કહેવાય અર્જન્ટ હેલ્થ ઇમરજન્સી સર્વિસ જોઈએ, તો આ બધી વસ્તુઓ બહુ નડતર સ્વરૂપે જાય છે. અને પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તો નરેન્દ્ર મોદીએ વારંવાર કીધું છે કે ગુજરાત એમનું હોમ સ્ટેટ છે, અમદાવાદ એમની હોમ સિટી છે, એમ વારંવાર કહેતા હોય છે, અવારનવાર કીધું હોય છે. તો એમને આટલી બીક શા માટે, આટલો પ્રોટોકોલ? ચલો, અમદાવાદના નાકે નાકે પીએમ મોદીના ચાહકો છે, તો લોકો એમને આટલી બીક શા માટે, આટલા નાકાબંધીઓ શેની માટે? આ કોઈ અહીંયા ઇમરજન્સી લાગી ગઈ છે? અહીંયા લોકો આવીને પથરાદાવ કરવાના છે? અહીંયા ટેરરિસ્ટો રહે છે? નહીં, અહીંયા સિટીઝન્સ રહે છે. અને પીએમ નરેન્દ્ર મોદી એ પ્રધાનમંત્રી હશે, પણ હું એમને પ્રધાન સેવક રીતના માનું છું. એટલે પ્રધાન સેવકને આવી બીક ના આવવી જોઈએ અને જનતાને, સ્થાનિકોને હેરાનગતિ ના થાય એવી રીતના કાર્યરીતિ કરવી જોઈએ. સરકાર એમ કહે છે કે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું છે, અને બીજી બાજુ આવા તાઇફાઓ થાય છે, એને લઈને શું કહેવામાં? જી બેન, સરકાર એમ કહે છે કે 80 કરોડ લોકોને અનાજ આપ્યું છે, એમાં તો તમને ખબર છે, મને ખબર છે કેટલા કૌભાંડ થાય છે, કેટલા ઠેકેદારો, દલાલો આવીને વચ્ચેથી અનાજ ઉપાડી જાય છે. અને જો સરકાર એમ કહેતી હોત કે અમે અવારનવાર અનાજ આપીએ છીએ, અમે અવારનવાર દૂધ સપ્લાય કરીએ છીએ, ગુજરાતમાં 4 મોટી ડેરી છે, તો એ પ્રોટીન ડેફિશિયન્સીમાં ગુજરાતનો રેન્ક જોઈ લો કેટલો ઉપર છે. મિડ ડે મિલ સ્કીમમાં તમે જુઓ તો અનાજમાં શું મળે? એક વઘારેલી ખીચડી, રસ્સાવાળું શાક અને એક સડેલું સફરજન. આ હાલત છે. અને અમૂલ કંપની આણંદમાં સિચ્યુએટેડ પ્રોટીન સેશે વેચે છે. સરકારને અગર આટલી પડી હોય તો હું તો કહું કે પ્રોટીન સેશે વેચો. એટલે ભેળસેળા સરકારનો એક હવે એ લોકોને ખબર પડી કે હવે આપણા ટૂંકા દિવસો ચાલે છે, એટલે જેટલું કૌભાંડ થતું એ કરી નાખો, જેટલું પતતું એ પતાવી દો, અને આમ કરીને હેરાન કરીને અનાજ તો અનાજ એમાંથી એ લૂંટી લો, ગરીબને લૂંટી લો. જનતાના ટેક્સના પૈસાનો સારી જગ્યાએ ઉપયોગ થવો જોઈએ લાગે છે? જી બેન, નથી થતો ને. જનતાના ટેક્સના પૈસા શેમાં ઉપયોગ થાય છે? તો રેલીઓમાં ઉપયોગ થાય છે. શેમાં ઉપયોગ થાય છે? તો જે આપણે શું કહેવાય, આમના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો હોય, કોઈ મોટા માણસો આવવાના હોય તો એમના જમવાના પ્રોગ્રામોમાં, અંબાજી માતા મંદિરના આપણે શું કહેવાય જે ચેરિટેબલ ટ્રસ્ટ છે, હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હોય, તમને ખબર હોય તો આ ખરેખર હિન્દુઓની સરકાર હોય તો HRC કાઢી દે. તમે બેન જે દાન કરો છો ને અંબાજી મંદિરમાં, હું જે દાન કરું છું, આપણે જે પ્રસાદી લઈએ છીએ ને, એ સરકારના ખજાનામાં જાય છે. અને સરકાર પોતાના કાર્યક્રમમાં સાંસદોના બ્રેકફાસ્ટનો ખર્ચો 12 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયાનો નાસ્તો કોઈ કરે? એટલે આજે અવારનવાર ભારતીય જનતા પાર્ટીની જે આવો સ્કીમો ચાલે છે એ બંધ થઈ જવી જોઈએ. નગર જેન ઝી ને એટલું હું આહવાન કરીશ કે મારી જોડે આવો અને આપણે એક કરારો જવાબ આપીએ કે ભાઈ ટેક્સના પૈસા એ સર્વ લોકોના ડેવલપમેન્ટ માટે વપરાવા જોઈએ. એમના છોકરા BMW ના આઈફોન વાપરે એની માટે ના વપરાયા જોઈએ. પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં આવવાના છે, માટે રિવરફ્રન્ટમાં એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે બારી બારણા બંધ રાખવાના છે સોસાયટીઓવાળાને ને ઓફિસોવાળાને. એને લઈને શું વિચારો છો? નોટિફિકેશનની તો સવારે ત્યાંના સ્થાનિકો દ્વારા અમને પણ જાણ થઈ હતી કે ભાઈ આવી રીતનો કોઈ બનાવ બની રહ્યો છે, આ લોકો આવી રીતની જોર જબરી કરી રહ્યા છે. પણ આમ જોતાં આપણે વિચારીએ તો જાહેર જીવન માટે બિલકુલ ખોટી વસ્તુ છે, અને આવી રીતનું તો ના હોવું જોઈએ. પ્રધાનમંત્રી આવે, વડાપ્રધાન માનીએ છે, દેશના વડાપ્રધાન છે, પ્રધાનમંત્રી છે, પણ એના માટે એટલી બધી સુવિધા પણ જરૂરી કેમ છે? આ લોકોને આટલો બધો ડર કેમ લાગે છે? આ વસ્તુ બિલકુલ ખોટી છે. જો ભાજપ કહી રહ્યું છે વર્ષોમાં આટલા બધા વિકાસના કામો કર્યા છે, આટલી બધી સારી ફેસિલિટી ઊભી કરી છે, અને એક બાજુ આપણા દેશના વડાપ્રધાન સાહેબ એમ કહી રહ્યા છે કે મારી વાલી જનતા, ભાઈઓ અને બહેનો, તો ભાઈઓ અને બહેનોને પોતાનાથી દૂર કેમ રાખવામાં આવે છે? એ લોકો એક જ્યારે રિવરફ્રન્ટની પોલીસ એમ કહી રહી હોય કે અહીંયા આગળ જે નજીકના ફ્લેટવાળા છે, બંગલોવાળા છે, ઓફિસોવાળા છે, બધા બારી બંધ રાખજો, દરવાજા બંધ રાખજો, તો રોડ બંધ રાખજો, રસ્તા બંધ રાખજો, બારી બંધ રાખજો. તો તહેવાર ખાલી જે રાજનેતાઓ છે, વડાપ્રધાન છે, એ લોકોની VIP ફેસિલિટી માટે જ તહેવાર છે. આમ જનતા માટે પણ તહેવાર હોવો જોઈએ ને. તો આ બિલકુલ ખોટું કરી રહી છે ભાજપ સરકાર. આવી રીતે ના હોવું જોઈએ. પીએમ મોદીને ડર શાનો છે? પીએમ મોદીને ડર એનો છે કે એણે બેન
આટલા વર્ષોની અંદર આટલા કાર્યકાળની અંદર કોઈ પણ એવા વિકાસના કામ નથી કર્યા કે જેનાથી જનતા ખુશ હોય. એ ડર પીએમ મોદીને છે. પીએમ મોદીને તો છે, પણ પીએમ મોદીની નીચે મુખ્યમંત્રીને પણ છે, અને હર્ષ સંઘવી શ્રી આપણા ગૃહમંત્રી છે તેમને પણ ક્યાંક આ વાતનો ડર છે. એના કારણથી એ લોકો કાફલા વગર આટલી હાઈ સિક્યુરિટી વગર નીકળી નથી શકતા. સરકાર તો એમ કહે છે કે ભાઈ સુશાસન છે. સરકાર કહે છે સુશાસન છે, પણ આ પ્રશાસનની અંદર તાનાશાહી સિવાય કંઈ દેખાઈ નથી રહ્યું. એટલે આપણે કહેવા માંગીએ છીએ સરકારને, જો સુશાસનની રીતે આપણે જોતા હોય તો આપણો દેશ લોકશાહી છે, અને લોકશાહીની અંદર દરેકને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. જ્યારે આ લોકો નોટિસો જારી કરીને કહી રહ્યા છે કે બારી બંધ રાખો, બારણા બંધ રાખો, તે બિલકુલ ખોટું છે. તો આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુશાસન ક્યાં છે. અને આ પત્રકાર પણ જો જાણતા હોવો જોઈએ કે ઘણી બધી ઘટનાઓની અંદર પત્રકારને પણ સારી રીતે દબાઈ દેવામાં આવે છે. તો એ કોઈ જગ્યાએ સુશાસન જેવું લાગતું નથી. બરાબર. પણ આમ જોઈએ તો સરકાર એવો દાવો કરે છે કે 80 કરોડ લોકોને અમે અનાજ આપીએ છીએ મફતમાં, અને બીજી બાજુ આવા તાઇફાઓ કરે છે. શું વિચારો છો? બેન, 80 કરોડ લોકોને જો અનાજ આપતા હોય તો પછી પહેલો પ્રશ્ન ત્યાં બને કે આપણો દેશ વિશ્વગુરુ ના કહેવાય. અને જો આટલી બધી સરકાર ફાંકા ફોજદારી કરતી હોય તો આપણે હમણાં તાજો દાખલો જોયો ટ્રમ્પનો, કે એક દેશના પ્રમુખને ત્યાંથી ઉઠાઈને ખેંચીને પિંજરામાં પૂરીને રોડ ઉપર લાયા છે લોકો. તો જ્યારે આપણા દેશનું જે આપણું અર્થતંત્ર છે, જે ખોરવવામાં સૌથી મોટો ફાળો છે, આપણે જોઈએ તો વિજય માલ્યા, એક નીરવ મોદી કરીને છે, અને એક ચોકસી છે, મેહુલ ચોકસી. આ લોકોનો સૌથી મોટો ફાળો દેશનું અર્થતંત્ર ખોળવામાં હોય એવું આપણે માની શકીએ છીએ. જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિની લોનો પણ નાના એવા અમાઉન્ટની અંદર સર્વાઈવ થઈ જતી હોય છે, સેટલમેન્ટ કરી દેતા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરકાર કઈ બાજુ જઈ રહી છે. અને જો મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, એટલી બધી ફાંકા ફોજદારી કરતા હોય આપણી સરકાર કે 56 ઇંચ કા સીના હે, વિશ્વગુરુ હે, તો બેન આટલા લોકોને મફત અનાજ આપવાની જરૂર કેમ પડે છે? વિશ્વગુરુ તો આપણે બની જ ગયા છે, અને ટ્રમ્પ મોદીજીના બહુ જ સારા મિત્ર છે. સારા મિત્ર છે, એના કારણે તો એ બંને ભેગા થઈને દેશની જનતાને દબાવે છે. ટ્રમ્પના ઓર્ડર ઉપર આપણી સરકાર નાચી રહી છે. એના હિસાબે આપણી જે દેશની જનતા છે તેમાં ખેડૂતો પણ આવી ગયા, બેરોજગારી વાળા બી આવી ગયા, રોજગાર વાળા બી આવી ગયા, અને નોકરી મેળવવા વાળા બી આવી ગયા. જે લોકોને નોકરી નહીં મળતી એ લોકો બી આવી ગયા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાન મોદી આવવાના છે, તો અમદાવાદની અંદર કેટલી બધી સાઈડો મોટા મોટા બેનરો અને હોર્ડિંગ્સથી એમણે કવર કરી દીધી છે. તો જો દેશ એટલો બધો વિશ્વગુરુ હોય અને વિકસિત હોય તો એને આપણે દેખાડવાનું હોય. જો કોઈ બહારના દેશનો પ્રધાનમંત્રી આપણા ત્યાં આવતો હોય તો એને આપણે બતાવવા લાયક હોવું જોઈએ. જ્યારે આ લોકો ઢાંકવાની કોશિશ કરે. તમને લાગે છે સરકાર દેખાડામાં વધારે માનતી હોય? હા, સાચી વાત છે કે સરકારને દેખાડો વધારે પસંદ છે. એને જનતાનો અવાજ નથી પસંદ, પણ જનતાના રૂપિયાથી થતા દેખાડા પસંદ છે. પણ આમ જોઈએ તો આપણા મોદી સાહેબ એમ કે ભાઈ અમે તો ગરીબોની સરકાર છીએ, એટલે ઉદ્યોગપતિઓની સરકાર નથી. તો બેન, ગરીબોની સરકાર હોય તો અહીંયા આગળ જ્યાં આગળ એ લોકો પતંગ ઉત્સવ કરવાના છે ત્યાં સામાન્ય પબ્લિક જ રહે છે. કોઈ રોલ્સ રોય, BMW કે પોર્શ, બેન્ટલી વાળા તો કોઈ રહેતા નથી. કોઈ હજારો કરોડના આસામી તો રહેતા નથી. તો એ લોકોને શેના માટે દબાવવામાં આવે છે એ પણ જાણવા જેવું છે. ઘણી જગ્યાએ ઝૂંપડાઓને પણ ઢાંકી દેવામાં આવશે, એને લઈને શું વિચારો છો? ઝૂંપડાઓને ઢાંકી દેવામાં આવશે ત્યારે સામાન્ય માણસો છે, નાના માણસો છે, બિચારા રોજ લાઈન રોજ ખાવાવાળા છે, એ લોકો નથી આંદોલન કરી શકતા, નથી સરકારની સામે જઈ શકતા. અને સરકારની તાનાશાહી જાણે છે કે જો બોલીશું તો ઈડી ને સીડી આપણી સરકારની ગુલામ બનીને કામ કરી રહી છે. એના કારણે એ લોકો કોઈ પ્રોટેસ્ટ નથી કરતા, અને બસ એ લોકો પબ્લિકને દબાવે છે. એ ખોટું છે. તો વિવાદ વકરતા આ મંદિરને જે ઢાંકવામાં આવ્યું હતું તે હવે હટાવી લેવામાં આવ્યું છે. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. સહયોગી સંદીપ સાથે હું નિરાલી.